નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે નોર્મલી પ્રશ્નો પૂછાતા હોય છે, જે ખૂબ જ આઈએમપી છે, એના ટોપિક અંગે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો આપણે શરૂ કરીએ કયા ટોપિક છે. તો એ જે પણ ટોપિક છે એ આપણે લિસ્ટમાં જોતા જઈએ. તો સૌપ્રથમ તો આવશે વાતાવરણના સ્તર અને વાયુઓ, જેમ કે વાતાવરણમાં કયા કયા સ્તર છે, જે આપણે જોઈએ છે સ્ટ્રોપોસ્ફિયર ને સ્ટેટોસ્ફિયર ને એ બધા સ્તર, અને વાયુઓ અને એનું પ્રમાણ કેટલું છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એનું પ્રમાણ કેટલું છે એ બધું તૈયાર કરવું પડશે. કુદરતી તત્વો અને કૃત્રિમ તત્વો, તો કે કુદરતી મળેલા તત્વો કેટલા છે અને માનવ સર્જિત એમાંથી મિક્સ કરીને જે પણ ફેરફાર કરીને બનાવવામાં આવેલા છે એ તત્વો કેટલા. તો ટોટલ કેટલા તત્વો છે અને એને અંગેની બેઝિક માહિતી થોડી વાંચી લેવાની. ત્યારબાદ ટોપિક જોઈએ તો વ્યક્તિ વિશેષમાં જોઈએ તો આટલા વ્યક્તિઓ વિશે તમારે ખાસ વાંચવાનું છે, જેમાં સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સરદાર પટેલ, ભીમરાવ આંબેડકર, રવિન્દ્રનાથ ટાગોર, નરસિંહ મહેતા, મધર ટેરેસા, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને લાલ બાલને પાલ, જેમાં લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને આ ત્રણેય અંગે તમારે લાલ બાલ અને પાલ, એમાં લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ અંગે તમારે વાંચી લેવાનું છે. બેઝિક માહિતી એણે જે પણ કાર્યો કરેલા હોય, એના જન્મ સ્થળ, જન્મ તારીખ વગેરે જેવી માહિતી લઈ લેવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો પાણીપતનું યુદ્ધ, જેમાં પહેલું, બીજું અને ત્રીજું ત્રણ યુદ્ધ અંગે, અને પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, હલ્દી ઘાટીનું યુદ્ધ, કલિંગનું યુદ્ધ અને તરાઈનનું યુદ્ધ, આટલા યુદ્ધો અંગે તમારે માહિતી જોઈ લેવાની થશે. ત્યારબાદ પોર્ટુગીઝો, જે ફિરંગી તરીકે ઓળખાય છે, અને ડચ, જે વલંદા તરીકે ઓળખાય છે, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચ, આટલા જે બહારથી વિદેશી પ્રજા આવેલી હતી એના અંગે તમારે બેઝિક માહિતી વાંચી લેવાની છે. ત્યારબાદ મૌર્ય વંશ, મૈત્રક વંશ, ગુપ્ત વંશ, વાઘેલા વંશ, સોલંકી વંશ, ચાવડા વંશ અને છેલ્લે સલ્તનત કાળ અને મુઘલ કાળ. તો આ બધી તમારે બેઝિક માહિતી થોડું બહુ ઊંડાણમાં વાંચવાની જરૂર નથી, પણ બેઝિક માહિતી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વારે પૂછાતા હોય છે એ તમારે ખાસ ધ્યાનથી વાંચવાના છે. ત્યારબાદ કથક નૃત્ય, કુચીપુડી, કથકલી, ભરતનાટ્યમ, બિહુ નૃત્ય, મોહિની અટ્ટમ, ઓડિસી, મણિપુરી, ઘુમ્મર અને કાલબેલિયા. તો આ બધા નૃત્યો અંગે તમારે ખાસ આઈએમપી છે આટલા નૃત્ય, તો આના અંગે તમારે માહિતી જરૂર વાંચવાની છે. આના આઈએમપી જે પ્રશ્નો પૂછાયેલા હોય અગાઉ એ પણ તમારે કલેક્ટ કરીને એક નોટમાં લખતા જવાના, જે વારે રિપીટ થતા હોય છે. તો એ બેઝિક પ્રશ્નો છે, એટલે વારંવાર આવતા જ હોય છે. કોંગ્રેસના અધિવેશન, ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, અસહકાર આંદોલન, ચિપકો આંદોલન, દાંડી કૂચ, હિંદ છોડો આંદોલન, ચોરી ચોરા ઘટના. તો આ બધા આંદોલન, સત્યાગ્રહો અને ઘટનાઓ અંગે તમારે ખાસ વાંચવાનું છે, કેમ કે આમાંથી પણ મોસ્ટ ઓફ પ્રશ્ન બધી પરીક્ષામાં આવે જ છે. ત્યારબાદ ભૂગોળમાં જોઈએ તો કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત, ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો આ 5 વસ્તુમાંથી તો પ્રશ્ન હોય જ છે, એકાદો પ્રશ્ન તો હોય જ આ 5માંથી એક. તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે. બીજું છે ગુફાઓ અને મંદિરમાં જોઈએ તો ઇલોરા, અજંતા અને એલિફન્ટાની ગુફાઓ. ત્યારબાદ મંદિરોમાં બૃહદેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, સોમનાથ મંદિર, કોણાર્ક સૂર્ય મંદિર, જગન્નાથ મંદિર, ખજુરાહો મંદિર. તો આ બધી જે ટોપિક છે એના અંગે તમારે ડિટેલમાં વાંચી લેવાનું છે, કેમ કે આમાંથી પણ વારે પ્રશ્નો રિપીટ થાય જ છે. તો ખાસ સાંસ્કૃતિક વારસામાં આ તમારે આટલા ટોપિક તો કરવા જ પડશે. ત્યારબાદ એવોર્ડ અને સન્માનમાં જોઈએ તો ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ,
પદ્મ વિભૂષણ, અર્જુન એવોર્ડ, બુકર પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ, જ્ઞાનપીઠ પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. તો આમાં આ તમારે આટલા પુરસ્કારોમાં તો ખાસ તમારે ભારત રત્નમાં તમારે બધા કરવા પડશે કે કોને કોને મળેલા છે, કેમ કે એમાં ઘણીવાર એવો પણ પ્રશ્ન હોય કે નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલો નથી. તો એમાં તો આપણે ખબર હોય તો જાણી શકીએ કે કોને નથી મળેલો. એટલે ભારત રત્નનો બધા કરવા પડશે. અને બીજા બાકીના છે એ છેલ્લા વર્ષ જે છેલ્લી વાર મળેલા હોય એ વાંચી લેવાના, અને નાના મોટા સૌથી નાની વયે કોને મળેલ છે અને સૌથી મોટી વયે, તો એ રીતે તમારે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ 16 મહાજનપદો જે છે એના વિશે તમારે થોડું વાંચી લેવાનું છે, એની રાજધાની અને ત્યારનું પ્રાચીન સ્થળ અને અત્યારે આધુનિક સ્થળ કયું છે વગેરે જેવી માહિતી બેઝિક ડિટેલ વાંચી લેવાની છે, જે ક્લાસ 3 ને યોગ્ય હોય એ રીતે તૈયાર કરવાનું છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ એના વિશે તમારે થોડુંક વાંચવાનું છે, એમાંથી પણ એકાદો પ્રશ્ન દર વખતે હોય જ છે. તો એમાં ખાસ કરીને ગૌતમ બુદ્ધ વિશે તો તમારે ખાસ વાંચવાનું જ છે. એની બધી ડિટેલ જે બાયોડેટા આપણે કહીએ છીએ. તો બૌદ્ધ ધર્મ પછી જે આઈએમપી હોય છે તો એ છે જૈન ધર્મ તથા એના 24 તીર્થકરો. તો આ 24 તીર્થકરોમાંથી કોઈ પણ એક તો હોય જ છે, જેમાં મોસ્ટ આઈએમપી છે મહાવીર સ્વામી. તો એના વિશે તો તમારે બધી ડિટેલ વાંચવી પડશે મહાવીર સ્વામી વિશે, માતા પિતા, એનું જે ગૃહ ત્યાગ વગેરે, એને જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય એ બધી તમારે બેઝિક ડિટેલ જે આવતી હોય એ તૈયાર કરી લેવાની છે. તો આટલા મિત્રો આઈએમપી ટોપિક છે જેમાંથી તમારે ઘણા ખરા પ્રશ્નો કવર થાય છે. બાકીના પ્રશ્નો જે આપણે એનો અંદાજો કાઢવો થોડોક મુશ્કેલ પડી જાય, કેમ કે સિલેબસ પ્રમાણે તૈયારી કરવી પડે. એટલે બાકી તો એના આપણે અંદાજા બીજા ન કાઢી શકીએ, ઘણું બધું પછી ડિટેલમાં વાંચવું પડે. તો આ બેઝિક પ્રશ્નો છે એ તમારે પાસ થવામાં ઘણી સફળતા તમને અપાવશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.